ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આ ડીશ છે તે ખૂબ જ પ્રમાણમાં ઓર્ડર થતી હોય છે. આને તમે ઘરે આસાનીથી બનાવી શકો છો, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. તો ચાલો બનાવીશું પનીર ટિક્કા. તો પનીર ટિક્કાને કલરફુલ બનાવવા માટે આપણે અહીંયા 3 પ્રકારના શિમલા મરચાં લઈ લીધા છે. તેને આપણે આ રીતના ચોરસ સાઇઝમાં કટ કરી લેશું. તે જ રીતે આપણે પનીર કટ કરી લેશું. સાથે જ આપણે ડુંગળીને પણ આ રીતે ચોરસ ટુકડામાં કટ કરી લેશું. બધી જ વસ્તુની સાઇઝ આપણે એકસરખી રાખવાની છે. તો એક બાઉલમાં આપણે અહીંયા દહીં લઈ લેશું, મરી પાવડર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, ચાટ મસાલો, સ્વાદ અનુસાર નમક અને લીંબુનો રસ એડ કરીને લાલ મરચું પાવડર એડ કરી દઈશું, હળદર પાવડર, થોડો એવો ચણાનો લોટ એડ કરી દઈશું જેથી આપણું સરસ એવું બાઇન્ડિંગ આવી જાય. હવે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરશું 1 ચમચી. તો હવે તેલને આપણે સારી રીતે ગરમ કરી દઈશું અને દહીંવાળી પેસ્ટની અંદર તેલ એડ કરી દઈશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને તેની અંદર આપણે બધા જ સમારેલા શાકભાજી એડ કરી દઈશું અને બધી વસ્તુમાં આપણે સારી રીતે આ મસાલો લગાવી દઈશું અને 10 મિનિટ માટે મેરિનેટ થવા માટે આપણે રાખી દઈશું વેજીટેબલને. 10 મિનિટ પછી આ રીતના આપણે કોઈ સ્ટીક લઈ લેશું અને તેની અંદર આપણે આ જ રીતે બધા જ વેજીટેબલ લાઇનમાં ગોઠવી દઈશું જેથી આપણા કલરફુલ શિમલા મિર્ચ, પનીર અને ડુંગળી બધી જ વસ્તુ સારી રીતે આવી જાય. તો હવે આ રીતે આપણું પનીર ટિક્કા તૈયાર છે. તો હવે આપણે તેને આ રીતના કોલસા ઉપર શેકી લેશું. ગરમા ગરમ પનીર ટિક્કાને આપણે ફુદીનાની ચટણી સાથે સર્વ કરી લેશું. જો રેસીપી પસંદ આવી હોય તો ફોલોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં.